પહેલો થર તો આવા 7 થર મારવાના છે ઉપર સુધી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે જઈએ છીએ ઘંટા ભરવા માટે. અમે હાઈવે પરથી જઈએ છીએ. હાઈવે છે, અમે ત્રણેય જઈએ છીએ. જેલા ભાઈબંધ છે જેલો, આ મારા દોસ્ત છે. ત્રણે અમે ત્રણે ઘંટા ભરવા જઈએ છીએ. ઘંટા ભરવા જઈએ ત્યાં અમે તમે બધા હાઈવે છે, ના ખેતર માંથી ઘંટા ભરવાના છે અમારે. હાઈવે ની બાજુમાં જ ખેતર છે, ત્યાં ઘંટા ભરવાના છે. અત્યારે અમે જઈએ છીએ ઘંટા ભરવા માટે. જોઈ શકો છો આ ખેતર છે અને હાઈવે ની બાજુમાં બધું જ શું કહેવાય હોટલ છે, બધું જ છે. હેલો ગાઈસ, તો અત્યારે અમે ખેતરમાં આવી ગયા છે. જોઈ શકો છો આ ટ્રેક્ટર સામું નાખો જલ્દી. હેલો ગાઈસ, તો અમે અત્યારે જો આ ઘંટા ચાલુ થઈ ગયા ભરવાના. ગાઈસ તમારા હાથમાં દોરી ના વાગે એટલા માટે મોજા પહેરીને તે શું કરવાનું, ઘંટા ભરવાના. એક આપી દો. આ બધા જ ઘંટા અમારે ભરવાના છે. જોઈ શકો છો પડ્યા સામે બે ખેતર. તો આ ટ્રેક્ટરમાં ભરવાના છે. જેટલા આટા વાગે 2-3 વાગે બધા ભરી લેવાના. તો આપણે આગળ ઘંટા ભરવાનું ચાલુ કરીએ. હેલો ગાઈસ, તો ઘંટા ભરવાનું ચાલુ થઈ ગયું છે. જો થર મારી દીધો છે. પહેલો થર તો આવા 7 થર મારવાના છે, ઉપર સુધી પહોંચી જશે. અને હું અત્યારે ઉપર નાખું ઘંટા અને આ વ્યાવસ અને જયપાલ તો ગોઠવસ છે. જો આટલામાં હતા નજીકના બધા તે સાફ કરી નાખ્યા. તો અત્યારે હવે ઘંટાનો થર ભરી નાખ્યો છે, જોઈ શકો છો તમે. અને અત્યારે દોરડું મારવાનું છે. આ જો થર ભરી નાખ્યો અમે અને ઉપર જયપાલ છે. તો આ થર ભરી નાખ્યો. જો પાછળથી કેવું કમ્પ્લીટ ડીજે જેવું બનાવી દીધું છે. અને હજુ તે હેલો ગાઈસ, તો અમે આજે અત્યારે ટ્રેક્ટર ભરી નાખ્યું છે, જોઈ શકો છો. અને અત્યારે ઘરે જાય છે. હા નહીં જઈને ગાયને એવું મસ્ત વાગે છે તે એક નંબર. પ્લીઝ થઈ કહેવાય મામો માતાજી શું. હા, અને આ ઘંટા ભરી નાખ્યા છે, જોઈ શકો છો. મેં અત્યારે સેફટી પહેરી લીધી હતી આ દોરી ના વાગે એટલા માટે. ને અમે ત્રણેય થઈને આ ટ્રેક્ટર ભરી નાખ્યું છે. જો હેલો ગાઈસ, તો અત્યારે અમે જઈએ છીએ ઘરે ઘંટા ભરીને. જોઈ શકો છો આ ઘંટા ભરે છે. આ ઘંટા અત્યારે ખાલી કરવાના છે, જોઈ શકો છો. અત્યારે અમે આવી ગયા છીએ ઘંટા પર. જો અહીં ઘંટા ગોઠવવાના છે. આ ટ્રેક્ટર ખાલી કરવાનું છે આની પર જ. તે બધું જ તે જોઈ શકો છો તમે. ટ્રેક્ટર ખાલી કરવાનું છે આની પર. બોલ આ જયપાલ અત્યારે દોરડું છોડવા ચાલુ થઈ ગયું છે. દોરડું છોડી નાખે એટલે આની પર ઘંટા નાખવાના છે પછી. હેલો ગાઈસ, તો અત્યારે ટ્રોલી ખાલી થઈ ગઈ છે. જુઓ સાઈડમાં આ ટ્રોલી ખાલી થઈ ગઈ. અને આ થર કેટલો અત્યારે નીચો હતો, અત્યારે કેટલો ઊંચો થઈ ગયો. બધા ઘંટા ચડાવી દીધા ઉપર. જુઓ અત્યારે જો આ દોરડું ટ્રોલી ખાલી થઈ તો દોરડું કેવી રીતે વારે છે. જો એમની સ્ટાઇલ તો જો બેની. આપા મામુ હેલો. હરખી રીતે દોરડું વારે છે. અને દોરડું વારવાની સ્ટાઇલ અસલી આ જ છે. બીજી તો અત્યારે અમે બીજું ટ્રેક્ટર ભરી ગઈ છે. જો તો અત્યારે ભૂખ લાગી છે એટલે લંચ કરવા જવાનું છે અત્યારે. હેલો ગાઈસ, તો અત્યારે અમે આવી ગયા છીએ જમવા માટે. જો હોટલે લંચ કરવા માટે ભૂખ લાગી હતી એટલા માટે હોટલમાં આવી ગયા.
મમરા 98 હા ઉઠાઈ ઓલે જમવાનું નથી હાલો મામલો આમ છાશ આવી ગઈ આ મગસ રોટલી હવે હાલો અશોક કેવું મસ્ત જમવાનું એક નંબર આ છાશ કેવી હે છાશ ખાટી હા આ કચુંબર એક નંબર મસ્ત લાગ્યું ને બધું મસ્ત લાગ્યું તમારા પત્તા ચાલુ થયું અમારા પત્તામાં આ બધું અમારા પત્તા થયું અમને લંચ કરીને પછી અમે અત્યારે લંચ કરીને આવતા રહ્યા અને અત્યારે શું ભોજન કરવા માટે હાલ લીધી છે કેવું ઘરે જમી લીધું હા મજા આવી જાય એક નંબર ને એક નંબર મજા આવી જાય જમવાની અનલિમિટેડ હતું અત્યારે હવે જઈએ છીએ ભોર ખાલી કરવાનું 130 ગંઠાનું 100 અત્યારે રોડ ક્રોસ કરવી છે હેલો ગાઈસ તો અત્યારે આપણે પછી જયા બીજા બ્લોકમાં મળીએ આપણે મસાલા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો